આવવાનો છે શક્તિશાળી બનો. દીકરીઓ, તમને ભગવાને ખાસ દીકરીઓને એવી નજર આપી છે કે તમારી મરજી વગર તમારી આંખથી નીચે કોઈ જોઈ ના શકવું જોઈએ એટલી તાકાત દીકરીઓ તમારામાં હોવી જોઈએ. અહીંથી નીચે એની હાથ ફાડી નાખવાની કે તાળી બે હાથે પણ એક હાથે તો લાફો જ હોય. કોઈ પણ ઘટનાઓ બને છે ત્યારે બંને જવાબદાર હોય છે, પણ એ બને જ નહીં. અને તમારા મા બાપથી સારા મિત્રો આ દુનિયામાં બીજા કોઈ પેદા થયા નથી. હું હમણાં અહીંયા આવતો હતો, બે છોકરીઓ અહીંયા બહાર ઊભી હતી. તે એક છોકરી બીજી છોકરીને શું કે ખબર, અલી એક વાત કહું કે કેને કોઈ કહેતી નહીં. એટલે તારા પેટમાં નહીં રહેતી, એના પેટમાં ક્યાંથી રહેશે? પણ તમારા મા બાપ એ લોકો છે કે તમે ક્યાંક ફસાયા હોય, ક્યાંક અટવાયા હોય, ભલે મા બાપ તમને મારશે, ઝૂડશે, ઘરમાંથી કાઢી મૂકશે, પણ આ દુનિયામાં એકમાત્ર મા બાપ હોય છે જે ચાહે છે ને બીજો શિક્ષક કે મારો દીકરો દીકરી મારાથી આગળ જાય. માટે એમનાથી કશું છુપાવશો નહીં. તમારા મા બાપ તમારા સૌથી સારા મિત્રો છે. ખૂબ કસરત કરો, તમારી જાતને મજબૂત બનાવો. ચોથી વાત, તમારી ઉંમર છે, કુછ કુછ હોતા હૈ, થાય ના થાય તો લોચાવાળો કેસ કહેવાય, થવું જોઈએ. પણ એ કેમ થાય છે એ આપણને ખબર નથી. હું તમને મહત્વની વાત દીકરા દીકરીઓ આજે જે કહેવાય, જેના કારણે તમને નવાઈ લાગશે, છેલ્લા 3 વર્ષમાં મેં 2500 લોકોને સુસાઇડ કરતા બચાવ્યા છે, આત્મહત્યા કરતા બચાવ્યા. અને એ વાત હું તમને કહેવાય, પરીક્ષાની તૈયારીઓ તો બધા શીખવાડશે, તમને ઘણું કહેશે, પણ હું તમને જે મહત્વની વાત છે જેના કારણે તમારું જીવન સ્પોઇલ થાય છે, 90% વાળા છોકરા છોકરીઓને મેં બરબાદ થતા જોયા છે. અને એનું એકમાત્ર કારણ આ પ્રેમ શબ્દ છે. 10મા ધોરણમાં 12મા ધોરણમાં છોકરા છોકરીઓને મિત્રતા થાય છે, મિત્રતામાંથી પ્રેમ થાય છે, પ્રેમમાંથી બરફ ગોળો ખાવા જાય, પછી ત્યાંથી હોટલમાં નાસ્તો કરવા જાય, અને એમ કરતા કરતા ભણો, કેરિયર બનાવો, ભલે ટકા ના આવે. જીવનમાં ટકાવારી એ જીવનના અંતિમ માપદંડો નથી. અને એટલે જ મેં નક્કી કર્યું છે 450 એકર જમીનમાં, કેટલા એકરમાં? 450 એકર જમીનમાં 3000 કરોડ રૂપિયાની ગુજરાતની સૌથી મોટી સ્કિલ યુનિવર્સિટી હું બનાવવા જઈ રહ્યો છું. બિગેસ્ટ યુનિવર્સિટી ઓફ ધ ગુજરાત. અને એમાં 50% ઉપરવાળાને તો એડમિશન જ નહીં આપવાનું. 90% બેન નહીં મળે ફોર્મ. બીજી એનું કારણ એ નથી કે 90% વાળા ખરાબ છે, એમના માટે ઘણી સ્કૂલ કોલેજો છે, પણ મારા જેવા ડબ્બાઓ માટે કોઈ સારી સ્કૂલ કોલેજો છે? અને 3 ટ્રાયલ વાળાને તો સૌથી પહેલા એડમિશન આપવાનું. આવી જા ઘરે જઈ લે. અને પછી જુઓ છોકરાઓ કેવા તૈયાર થાય. અહીં બેઠેલા શિક્ષકોને પણ કહું છું કે જે બાળકો ભણવામાં બહુ હોશિયાર ના હોય ને, એમનું બી ધ્યાન રાખજો. એ પણ મારા જેવી નોટો બની શકે છે મોટી થઈને. એટલે જે ભણવામાં હોશિયાર ના હોય એને પણ ધ્યાન રાખજો. મારા ક્લાસમાં તો બોલો સાહેબ તું છેલ્લે બેસ, તું બહાર ઉભો રહે, પણ મેં તારું કઈ બગાડી. દીકરા દીકરીઓ, તમારી પરીક્ષા પાછી ઠેલાય છે. તમને સતત એમ થાય છે કે હવે શું થશે, હવે શું થશે. એ વખતે એ બધી ચિંતા છોડી અને આ હું જે વાત કરું છું એની પ્રેક્ટિસ કરજો. ભગવાન પર શ્રદ્ધા, મા બાપને પગે લાગવાનું, એમની સેવા કરવાનું, એમનું નાનામાં નાનું કામ કરવાનું, સારા શિક્ષકોને પગે લાગવાનું, કસરત થોડી ચાલુ કરો, ગમે વિષયની થોડા પુસ્તકો વાંચવાનું શરૂ કરો. અને એ પછી સૌથી મહત્વની વાત, 450 બાયોગ્રાફી મેં વાંચી. કેટલી? 450. સ્ટીવ જોબ્સ, વોરેન બફેટ, ધીરુભાઈ, જેટલા લોકો સફળ થયા પૈસામાં, વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, બધા, નેલ્સન મંડેલા, બધાને વાંચ્યા. આ બધામાં કોમન વાત હતી, હું તમને કહું છું. અને સાહેબ આજની તારીખ અને આ રેકોર્ડિંગ ચાલુ છે, તમે લખી નાખજો 1000 દિવસ. કેટલા દિવસ? એટલે 3 વર્ષ થાય. 1000 વર્ષ હું જે કહું છું, 1000 દિવસ હું જે કહું છું કરો. તમે જે ચાહો એ ના થાય ને તો તમારું જૂતું ને મારું મોઢું આ સ્ટેજ પરથી બોલું છું, જાહેરમાં કહું છું. અને એટલે આજે 30 લાખ લોકો મને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે. એ હું સારો નથી, તમે સારા છો એટલે તમને મારી વાત ગમે છે. હું સારો નથી, યુ આર ગુડ પીપલ. હું ખાલી તમને રિકોલ કરું છું. શું વાત છે? એક જ ટેગલાઈન અહીંયા, આ તો મેં તો મા બાપ અહીંયા લખાઈ દેવું છે, જે કરો તે બેસ્ટ કરો. શું કરવાનું? જે કરો તે
હવે બેસ્ટ એટલે શું? પરીક્ષાનું પેપર નહીં, ખાવાનું નહીં, ડ્રેસ નહીં, બધું જ સવારે ઉઠો, પથારીમાંથી જેવા ઉઠ્યા એટલે બ્લેન્કેટ બિલકુલ સંકેલીને જ ઊભા થવાનું, તાંબાનો લોટો ભરીને પાણી પી જવાનું, કરાગ